જેમ માછલીને જીવવા માટે પાણીની જરૂર પડે છે, તેમ અન્નદાતાને ખેતરમાં ટ્રેક્ટર કે ખેતીના સાધનો ચલાવવા માટે ડીઝલની જરૂર પડે છે. પણ અન્નદાતા આજે ટ્રેક્ટરની ટાંકી સામે જોઈને ઈંધણના એક ટીપા માટે મજબૂર થઈને ઊભો છે. તો એસી ઓફિસોમાં બેસીને અનાજના ભાવો અને સબસિડી નક્કી કરનારાઓ કદાચ એ ભૂલી ગયા છે કે જગતનો તાત કાગળના ટુકડાઓ વાવીને અનાજ નથી ઉગાડતો. તો પાકને પાણી પાવા માટે મોંઘા ડીઝલના ટીપે ટીપે દેશનું પેટ ભરનારો આજે અન્નદાતા પોતે જ મોંઘવારી અને વ્યવસ્થાના ચક્રવ્યૂહમાં એવો ફસાયો છે કે રાત દિવસ લાઈનમાં ઉભા રહેવા માટે મજબૂર બન્યો છે. આ વાત ક્યાંની છે ને ખેડૂતો શું કહી રહ્યા છે, જોઈએ વિસ્તારથી. નમસ્કાર દર્શક મિત્રો, BS9 ન્યૂઝમાં આપની સાથે હું છું નેહા પટેલ. જૂનાગઢ શહેર સહિત આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાં છેલ્લા કેટલાય દિવસોથી ડીઝલની ભારે અછત સર્જાય છે. તો સામાન્ય રીતે મે મહિનાના અંતમાં અને જૂનની શરૂઆતમાં જ ખેડૂતો ખેતરો ખેડીને તૈયાર રાખતા હોય છે, જેથી પહેલા વરસાદે જ વાવણી કરી શકાય. ત્યારે ખેડૂતોએ કહ્યું કે સ્થિતિ એવી છે કે ટ્રેક્ટરો ખેતરમાં દોડવાને બદલે ડીઝલ ન મળતા શોભાના ગાંઠિયા બનીને ઉભા રહી ગયા છે. વાત માત્ર એક સિઝન બગડવાની નથી, વાત દેશની આર્થિક કરોડરજ્જુ તૂટવાની છે. જો જૂનાગઢ સહિત ગુજરાતનો ખેડૂત સમયસર વાવણી નહીં કરી શકે તો આવનારા દિવસોમાં કૃષિ ઉત્પાદન ઘટશે, જેનું સીધું પરિણામ બજારમાં અનાજની તંગી સર્જશે અને મોંઘવારી આસમાને પહોંચશે. જો ખેડૂતો બરબાદ થશે તો આખો દેશ આર્થિક કટોકટીમાં આવી જશે. હવે સમય આવી ગયો છે કે સરકાર અને વહીવટી તંત્ર જાગે અને ખેડૂતોની માંગ છે કે જે રીતે ઉદ્યોગો કે અન્ય વાહનો માટે વ્યવસ્થા થાય છે, તેનાથી અલગ હટીને ખેડૂતો માટે પણ ડીઝલનો સ્પેશિયલ સ્ટોક અનામત રાખવામાં આવે, જેથી વાવણી ટાણે જગતનો તાત હેરાન ન થાય. તો એ દેશ છે કે જ્યાં જય જવાન જય કિસાનના નારા ગુંજે છે, પરંતુ જૂનાગઢ જિલ્લાની રિયાલિટી કંઈક અલગ જ ચિત્ર બતાવી રહી છે. હવે જોવાનું એ રહેશે કે ઊંઘતું તંત્ર આ અન્નદાતાની પોકાર સાંભળે છે કે પછી ખેડૂતો દેવાના ડુંગર નીચે દબાઈ જશે. આ સાથે જ નજર કરી આવેલી પ્રતિક્રિયા પર. મનસુખભાઈ પટોડિયા, ભારતીય કિસાન સંઘ. આજે ડીઝલની અછતને કારણે ખેડૂતો ખૂબ મોટી મુશ્કેલીમાં અનુભવે છે, કારણ કે ખેતી પાક તૈયાર કરવાનો છે અને બીજા નંબરમાં વાવેતર કરવા માટે ખેતીની જમીન તૈયાર કરવાની છે. આવા સમયે જ્યારે ડીઝલ નથી મળતું ત્યારે ખેડૂતો વાવણીનો સમય આવી ગયો છે, ખેડૂતો ખૂબ મુશ્કેલી અનુભવે છે. પેટ્રોલ પંપ ઉપર લાઈનો લાગી ગઈ છે અને પોતાનું ટ્રેક્ટર લઈને આવે છે, બાકીના જે ડબલા લઈને આવે છે એમાં ભરી નથી આપતા. એટલા માટે ખેડૂતો ખૂબ પરેશાન છે અને 5 લીટર ડીઝલ આપવાની વાત કરે છે તો ખેડૂતોને 5 લીટર ડીઝલે ના થાય. એટલે અમારી માંગ છે સરકાર પાસે કે તાત્કાલિક અસરથી કેન્દ્ર સરકારને અમારી વિનંતી છે કે તાત્કાલિક અસરથી ખેડૂતો માટે ડીઝલ ફાળવવામાં આવે અને ખેતી પ્રધાન દેશની અંદર ખેડૂતો જો ખેતીમાં પાક નહીં પકવે તો ભોજન કઈ રીતે થાળીમાં આવશે. એટલા માટે અમારી તો તાકીદ છે સરકારને કે તાત્કાલિક અસરથી ગમે તે સંજોગોની અંદર ખેડૂતોને ડીઝલ આપવામાં આવે અને ખેતીને બચાવવામાં આવે. જો ખેડૂત બચશે તો આ દેશ બચશે, બાકી ડીઝલ વગર ખેતી નહીં થાય અને મોંઘવારી ફાટી નીકળશે અને બેકારી પણ ફાટી નીકળશે. કારણ કે આવા સમયની અંદર જો ડીઝલ ન મળે તો ખેતી થઈ શકે એમ જ નથી. આધુનિક યુગની અંદર ટ્રેક્ટર સાધનથી જ ખેતી થાય છે. આવા સંજોગોની અંદર તાત્કાલિક અસરથી ડીઝલ મળવું જોઈએ, કારણ કે કોરોના કાળની અંદર આ ખેડૂતોએ જ જીડીપી જાળવી રાખ્યો છે. ખેડૂતો ખેતરમાં હતા એટલે આ દેશનો જીડીપી જળવાણો છે. એવી રીતે આ ખેડૂતો જો ખેતી કરશે તો જ દેશનો જીડીપી જળવાશે. એટલે આર્થિક સ્થિતિને ધ્યાનમાં રાખી અને ખેડૂતો માટે ખેતી માટે ડીઝલની તાત્કાલિક વ્યવસ્થા કરવી જોઈએ એવી અમારી માંગ છે. હું જમનભાઈ મારું જાંજેડા ગામ, હું ખેડૂત છું. અત્યારે ડીઝલની અછતને કારણે ખેડૂત હેરાન પરેશાન થઈ ગયો છે. અત્યારે અમને એ સમજાતું નથી કે અમારે ખેતીમાં કામ કરવું કે ડીઝલ લેવા માટે પેટ્રોલ પંપ ઉપર લાઇનમાં ઊભું. એટલે અમારી તાકીદ છે કે સરકાર વહેલી તકે આ બાબતનો કોઈ વિચારણા કરે અને ખેડૂતોને ડીઝલ આપવાની વ્યવસ્થા કરે. અન્યથા અમારી ખેતી પડી ભાંગશે અને આ જે ખરીફ પાક છે એનું વાવેતરમાં પણ મોડું થશે અને ઉનાળુ પાક જે લેવાનો છે, અમારી જણસી જે પાકી ગઈ છે એને તૈયાર કરવામાં પણ વાર લાગશે. એને કારણે અમને આર્થિક નુકસાન થશે અને દેશને પણ નુકસાન થશે, કારણ કે કોઈ પણ વસ્તુ પહેલાં તો ખેતી ઉપર જ આધારિત છે. એટલે મારી સરકારને નમ્ર વિનંતી છે કે સ્પેશિયલ કોટામાં ખેડૂતનું ડીઝલ આપવામાં આવે. ડીઝલ મળે છે? ડીઝલ પૂરતું મળતું નથી. જાય તો એક તો કેરબામાં ભરી જ નથી દેતા. અમારું પોતાનું વાહન લઈને જવું પડે. જો અમને કેરબામાં ભરી દે તો વાહન ખેતી કરતું હોય તો અમને ઘર આખી લઈ જઈ શકીએ. એટલે એવી કોઈ વ્યવસ્થા કરો અથવા અમને કોઈ બેરલ ભરી દો એમ, તો પાછું અમારે વારંવાર ધક્કા ના ખાવા પડે. આવા જ વધુ અહેવાલ સાથે ફરી મળતા રહીશું. તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી નવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 ન્યૂઝ. નમસ્કાર.